માધવીલતા, છેલ્લા ઘણા સમયથી આ નામ તમે ઘણા બધા ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે, ઘણા બધા ન્યૂઝ ચેનલમાં આ નામ તમે લોકોએ સાંભળી લીધું હશે. આમની ઘણી બધી રીલ્સ પણ તમે જોઈ લીધી હશે. કારણ કે આ વખતે હૈદરાબાદની ચૂંટણી માધવીલતા લડવાના છે, અને એ પણ ભાજપ પક્ષ તરફથી. હવે હૈદરાબાદની એ સીટ જ્યાં અસદુદ્દીન ઓવૈસી છેલ્લા 4 ટર્મથી જીતતા આવ્યા છે, એની પહેલા એમના પિતા સદરુદ્દીન ઓવૈસી લગભગ 6 ટર્મથી જીતતા આવ્યા છે. હવે એવામાં ભાજપે આ વખતે એવા વ્યક્તિ ઉપર દાવો રમ્યો છે કે જેઓને રાજકારણ સાથે કોઈ સીધું લેવા દેવા છે જ નહીં. ત્યારે ભાજપની રણનીતિ શું છે અને હૈદરાબાદના આખરે સમીકરણો શું કહે છે, જો એ તમારે જાણવું હોય તો વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને હું છું કરણ. ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તિહાદુલ મુસ્લિમીન એટલે કે AMAM ના વડા ઓવૈસી લગભગ 4 ટર્મથી એટલે કે 2004, 2009, 2014 અને 2019 આ બેઠક ઉપર ચૂંટણી લડતા આવ્યા છે અને જીતતા પણ આવ્યા છે. એમની પહેલા એમના પિતા સદરુદ્દીન ઓવૈસી લગભગ 6 ટર્મ એટલે કે 1984, 1989, 1991, 1998 અને લગભગ 1999 પણ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. એટલે સમજી શકાય છે કે અહીં ઓવૈસીનો ગઢ માનવામાં આવે છે. હવે ઓવૈસી પરિવારને અહીં જીત મળવા પાછળ એક બહુ મોટું કારણ એ પણ છે કે અહીં મુસ્લિમ બહુમતી છે. હવે મુસ્લિમ બહુમતી હોવાને કારણે જ ક્યાંક ને ક્યાંક ઓવૈસીને ફાયદો થાય છે. હવે ઓવૈસી અહીં સતત જીતી રહ્યા છે. હવે એ સમજવા માટે તમારે અહીંનું જાતીય સમીકરણ સમજવું પણ ખૂબ જરૂરી છે. અહીં મુસ્લિમ લગભગ 11,55,000 એટલે કે કુલ વસ્તીના 59% છે. હવે બાકીના સમાજની વાત કરીએ તો અહીં ST મતદાતાની સંખ્યા 25,453 જે કુલ મતદારોના 1.3% છે. જ્યારે બાકીના લોકોમાં ઈસાઈ, બૌદ્ધ, જૈન અને બીજા સમાજના લોકોની ગણના કરવામાં આવે છે. હવે 59% મુસ્લિમ લોકો છે. હવે એના જ કારણે ક્યાંક ને ક્યાંક ઓવૈસીને જીતાડવામાં આવે છે. ઓવૈસી જીતતા આવ્યા છે એની પાછળનું આ સૌથી મોટું ફેક્ટર છે. હવે જો 2024ની લોકસભાની ચૂંટણીમાં હૈદરાબાદ સીટ ભાજપના ફાળે જાય છે તો આ ભાજપની એક બહુ મોટી જીત ગણાશે. કારણ કે 6 ટર્મ એમના પિતાની અને 4 ટર્મ ઓવૈસી એટલે કુલ 10 ટર્મથી અહીં ઓવૈસી સમાજનો રાજ છે. હવે એમાં ભાજપે પહેલી વાર જો જીતે તો ખૂબ મોટી જીત ગણી શકાશે. પણ એક મિનિટ, શું તમને ખબર છે કે રાજકારણમાં માધવીલતા છેલ્લા 3 મહિનાથી જ આવે છે? 3 મહિના પહેલા તો એ માત્ર ને માત્ર એક સામાજિક કાર્યકર્તા હતા, એક હોસ્પિટલના ચેરપર્સન હતા અને સીધા તેઓને ટિકિટ આપવામાં આવી છે. એટલા જ માટે ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે ભાજપે કોઈ નવો દાવ રમ્યો છે. માધવીલતા મુસ્લિમ મહિલામાં ખૂબ લોકપ્રિય છે. એટલે કે હૈદરાબાદની જેટલી પણ મુસ્લિમ મહિલાઓ છે તેમાં સૌથી વધારે લોકપ્રિય અત્યારે કોઈ વ્યક્તિ હોય અને પાછું હિન્દુ તો એ માધવીલતા છે. માધવીલતાએ મદ્રેસાઓમાં જઈને પણ સારા સારા કાર્યો અને સામાજિક કાર્યો પણ કર્યા છે. જો ટ્રિપલ તલાકની વાત કરવામાં આવે તો ટ્રિપલ તલાકમાં મુસ્લિમ મહિલાઓને સમજાવવામાં સૌથી મોટો ફાળો માધવીલતાનો ગણવામાં આવે છે. અગાઉની લોકસભાની ચૂંટણીમાં એટલે કે હૈદરાબાદની સીટ ઉપરથી 2014 અને 2019માં ભાગવત રાવને મોકો આપ્યો હતો. પરંતુ 2019ની લોકસભાની ચૂંટણીમાં ઓવૈસી સામે પોતે 3 લાખ મતથી હારી ગયા હતા. એવામાં હવે ભાજપ માધવીલતા ઉપર દાવ રમવા માંગે છે. એટલે કે મહિલા પોતે છે, એક બાજુ મુસ્લિમ મહિલાઓમાં પોતે ફેમસ છે અને બીજું તેઓ પોતે સામાજિક કાર્યકર્તા પણ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે માધવીલતાનો દાવ ભાજપ જીતી જાય છે કે નહીં. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.